એક પળમાં ઉત્પત્તિ, એક પળમાં સ્થિતિ, એક પળમાં લય. ઉત્પત્તિ સ્થિતિ એક પળમાં તબાહ. એક પળમાં તમારો મોન જન્મ માનવ વતનમાંથી ક્રિયામાં એક પૃથ્વી માનવ દેહ, માનવ શરીર, જેની ઉત્પત્તિ થઈ કાળે જેની ઉત્પત્તિ થઈ એનું નહીં. માનવની ઉત્પત્તિ થઈ કાળે કરીને એ નાશ થવાનું. માનવની ઉત્પત્તિ એમ જગતની પણ ઉત્પત્તિ, જગતની ઉત્પત્તિ થઈ એટલે લય થવાનું. ક્યારે થશે, કેમ થશે એનું પ્રમાણ બરોબર ન આપો. કઈ ઈશ્વર પણ મનુષ્ય શરીર ઉત્પન્ન થયું એ પણ માનવ શરીર ઉત્પન્ન થયું છે. ભણવાનું બેમાં વળી શરીરને ત્યાં સુધી શાસ્ત્રમાં કહી દીધું કે આ શરીર ક્ષણ પામવું. સમજાવો. ક્ષણભંગુર છે, નશ્વર છે. નાશવંત પણ શરીર છે. ઘણા એમ કે નાશવંત શરીર હોય તો જે મોજ મજા કરી ના પડે. ના, એ તમારું અહમ, એ તમારું સંતોષ. નાશવંત નો અર્થ એમ છે કે નાશવંત છે શરીર એટલે અવિનાશી છે. અને અવિનાશી શરીરમાં કેમ કહેવાય? નશ્વર દેહ છે એટલે નિરંજન છે, ક્ષણભંગુર દેહ છે. ક્ષણભંગુર કીધું એટલે પલે પલે તમારે ક્ષણ ચાલી જાય છે. અને દ્રશ્ય તો છે, દ્રશ્ય અદ્રશ્યમાં ચાલુ જાય છે. પણ એ દેહની પ્રક્રિયા તપાસ કરવા જાઓ તમારી અંદર દ્રષ્ટા અને એ દ્રષ્ટાથી દર્શન સત્સંગ દ્વારા, સમાગમ દ્વારા, શ્વાસ गौर अल्पज्ञ होती क्या होती बात है? अल्पज्ञ किस लिए तुम इत्याभिमान करते हो? क्या कारण है? धर्म से મને કઈ આવડે છે, કઈ જાણો છો, મને કઈ ખબર છે, એનાથી એનો ઉપયોગ કરવો છો નહીં. જે જાણવા જેવું છે નાશવંત છે એટલે સાપેક્ષ સ્થિતિમાં અવિનાશી છે. તો દાખલા કાઢો, સાપેક્ષ અવિનાશી છે. તમે અહીંયા આવ્યા અમારા ગામમાં, તમે અહીંયા કોઈ બેન અહીંયા આજે આવ્યા તો એને ઘરે થઈ જવાય, નક્કી થઈ જાય એનો ઘર છે ત્યાં સાપેક્ષ સ્થિતિ છે આવ્યા. અશ્વર્ય આશ્વર્ય અલ્પજ્ઞ કીધું ત્યાં સુધી વાત છે. અલ્પજ્ઞ કીધું છે જે ફળ આપી છે. અને તપાસ કરવા બહુ સાધનાની સ્થિતિ એક પળમાં
ભક્તિથી એક પળમાં લઈ અને એક પળ સત્યતા ધ્યાન, એક જ પળ વીજળીને હાથતા એવું દીકરો હોય, એક જ પળ દરરોજ દરરોજનો સંગ્રહ કરતા હોય, સાધના કરતા હોય, એમાં એક પળ આવી જાય તમારી અંદર, ભીતરની અંદર તમને શાંતિનો પ્રકાશ છવાય. શાંતિનો શિવોહમ શાંતિનો પ્રકાશ જ્યારે છવાય જાય ત્યારે સમજાવો કે આપણે કક્ષાઓ પ્રભુ બાકી છે ઊંચી જતી પરાય તમે નાશ હોય છે. પછી જમતા તમે રહેવાનું નથી, વેલાઓનું જવાનું છે તો વેલાઓનું જવાનું છે, નાશ હોય તો જોખમ બંધ કરી શકે. બંધ કરવાનું એક જ છે, आगली को जाने दो, पिछले को जाने दो, बिजली को खत्म करा. अगर जीवन के लिए तुम्हें याद हो अरे भूतनी को याद नहीं करे भूतकाल, हाँ भूतकाल सात्विक की भूतकाल थोड़ी तुम्हारे मानव जीवन से याद नहीं. आगे शास्त्रों बताए भूतकाल में बनेला, भूतकाल तुम्हारे याद नहीं. भविष्य की चिंता छोड़ दो. ચાલો શું થવાનું છે, હવે મારા છોકરા તમારા છોકરાનું હું દિશા કરે ના થાય કેવું કરો, ભવિષ્યની વાત ચૂકા. ભવિષ્ય ચિંતા કરો, ચિંતા તો એ કરો પરમાત્માનું ચિંતન કરો, એ ચિંતા એને જરૂર. હા આ મિલનની અંદર આ સ્થિતિની અંદર તમારી પરિસ્થિતિ કઈ પ્રકારની હોય પણ સમજવા જેવું છે. પરિવર્તન આ પરિવર્તનશીલ જગતની અંદર તમારી કલ્પના કલ્પિત કલ્પના શરીર છે છતાં માનવ જન્મ છે તો હવે માનવને જીવન કેવી રીતે જીવવું मानव ने जीवन केम मानव जीवन बड़े भाग मानव पाव तो का आवश्यक क्या वो बस बात है तुलसीदास महाराज भाई तेरे बोलो जब देव मनुष्य देवता को दुर्लभ, मनुष्य देवता को दुर्लभ, सो नहीं तो नहीं पाए. मनुष्य देवता को दुर्लभ, सो नहीं तो नहीं पाए. अजर में लगा रहो मेरे भाई, इतनी बिगड़ी बात बन जाए. આમાં કર્તવ્ય આવે છે, બધા ધ્યાન રાખજો. કર્તવ્ય પણ આવશે, કર્મ પણ આવશે અને ક્રિયા પણ આવશે. આ બજાર સ્વરદેહને ક્ષણભંગોને કાંઈ દવા પીને મરી જવું જોવું નથી. હજેમાં ભક્તિ જ્ઞાન એમાં સમજવાની રીત રિવાજ છે. આમાં નીતિ ન્યાય શાસ્ત્રીની કીધી છે. બધા માળા ફેરવે છે, ના જપ કરે છે, એમાં કાંઈ છે જ્ઞાનની અંદર બહુ મોટી વસ્તુ પડી છે. એ તો જ્ઞાનની તમને ખબર નથી. જ્ઞાન એટલે શું? એક કે બે ઇન્દ્રિયનું જ્ઞાન હોય તમને, બધી પ્રકારનું જ્ઞાન આવે તો તમે ક્યાં ઉડી મેળ આપો? થોડુંક જ સમજાડજો. અત્યારે બહુ તપાસ કરવા જાય ને મને તો એમ લાગે છે કે આ બધા બીજું સંસ્કૃત બનેલા છે, તમારે
લોકને રીઝાવા હાલથી ભજન કરે આ લોકગીતો આ ગીતો આ ગીતો આ ભજન લોકને રીઝાવા ભગવાનને રીઝાવા હાલ તો લેર જુદી છે તેને કીધું ભગવાનને રીઝાવા તો આ સમજી નશ્વર દેહ છે જલ્દી કરો અમલો તાત્કાલિક નાશવંત છે આજ મારે વાત લેવાની છે નાશવંતની અંદર કાંઈ તો કરી દેવું જોઈએ માનવ શરીર કાંઈ કરી દેવું જોઈએ બ્રહ્મકુળની અંદર કોસોબા કરીને બ્રહ્મ और जो पंढरपुરની બાજુમાં એ નગર છે એમાં કોસંબાના પિતા છે એ પણ વિઠ્ઠલનાથના ઉપાસ અને આ ગયા પછી એ બ્રહ્મદેવ પિતાશ્રીઓ શરીર શાંત થયા પછી આ કોસંબા એ શેઠ છે શેઠ બ્રહ્મદેવ સીતા શેઠ અને શ્રોફની દુકાન કરોડો અબજો રૂપિયા લઈ હવે એમાં કુદરતી આપણા સંસ્કારીના પિતાશ્રીના માતુશ્રીના સંસ્કાર તો આવે બ્લડ છે બ્રહ્મદેવને બ્રહ્મદેવ જ કહેવાય સાધુ તત્વ એને સાધુ તત્વ જ કહેવાય એમાં પછી બીજા રસ્તે કરી જાય સાધુ તો પછી મને શું પૂછે સાધના છે સાત્ય ચેતના સાધુ તમને વંદન કરે છે સાધુ એનો હતું મોટી મોટી બાળા બધાને દાઢી વધારે યુદ્ધોને વંદન કરે છે એનો વાત છે તમને ભેટ છે તો વંદન કરે છે તમારા શરીરને નહીં પણ છતાં સાધુ તત્વ મોટું શાંતિ સમાધાનમાં એ કોસોબા છે એમાં કુદરતે કરવું છે કોસોબા છે બહુ પૈસા વાત એમાં દુકાળ પડ્યું એટલે આ ધાર્મિક હતા એને ઘરે 5 વાગે માણસો ભોજન દરરોજ કરવા દરરોજ હરીએ એને મને એમ થયું કે આલો નાસ્તો શરીર છે મારી ઘરે પૈસા ને તો મેં દુકાળ પડ્યું તો હરિયર કરાવું થોડું બહુ વાંધો છે મારા પિતાશ્રી હરિયર કરાવવા ભોજન કરાવવા એને હરિયર જવા પણ એમ કરતા ટોળાવા મને હરિયર કરતા કેટલાની ભંડાર કરે પૈસા વાળા બહુ બધા પણ છતાં એ જ કાળની અંદર પોતે બધાએ પૈસા વાપરી અને હા સ્થિતિ એકદમ સ્થિતિ ગરીબી એકદમ પોતે વિચાર આજુબાજુ ભક્તિમાં પ્રભુ સ્મરણમાં એની ઉપાસનામાં એમાં કઈ ખંડિતતા નહીં હરિયર કરવાવામાં પણ ખંડિતતા નહીં બધા એવી રીતે આવવાનું સોમવારે પંઢરપુરની બાજુમાં છે હવે એમાં એને આંગળીની પાસે જાય તો ખબર નહીં તો મારો નામ છે અસંત બોલું તો મારો સદગુરુ મારે વચન દે बढ़िया बातें देखो हरिचंद्र राजा तारा बजारे सतवादी सतने माते राजा सतारोसी जीवन बेचारा माना धना विरुद्ध ने विचार के बदल करवो छो काई ने काम टीका दावण है तो ओ भाई को हरियर करावना वो करू काम को करने टीका दावण विचार तो वो लेती जाए तो हम हो गया ये मजा नहीं हमारे वहां पर बदली कार्य कहना मैं दिखरा था ये साथ अगर रखा हुई एक कृत्य नहीं करवा रही नहीं याद करिए પછી આમાં
બહુ જ્યારે બહુ માણસો હવા મળે રેલ કરાવતા કરતા કલાક બહુ ખરાબ થઈ ગયા કાંઈ નહીં ખાલી નહીં વાંચતો નહીં કાંઈ નહીં કાંઈ નહીં પ્રભુનું નામ પછી વિચાર કરો અમે ગામની એક પઠાણની આગળથી 7 દિવસ મેં વાળીને પૈસા લીધા 7 દિવસ મેં વાળીને પૈસા લઈ અને એ 7 પૈસા નામ બહુ મોટું સાંભળેલું સોમવાર શ્રોત પઠાણ વાત બહુ સાંભળે પઠાણે પૈસા લઈને આવે અને તો તદ્દન બોખામાં કરી દીધું ભરીને કરી દીધું દરરોજ પ્રમાણ થતું એમાં ગામના લોકો જે હતા તે 4-5 નજર એ પઠાણા કરી ગયા કે તમે આ જે ભાઈને પૈસા તમે આપ્યા છે ને એ ભાઈને આગળ તો બારીને ચીજ કરી રહ્યું છે અને માટે તમારા પૈસા ગયા તો ત્યાં આવ્યા પઠાણ કરતા જઈએ આ જોઈ ભારત ઠોકરા દુકાન પર કાંઈ નહીં કે ભાઈ મારા કાલ પૈસા આવી જવા જોઈએ પઠાણ કઈ ગયા બીજા કરવા જેવા પઠાણ કઈ ગયા પઠાણનું જ્યાં ડબલ હોય ત્યાં રાખજો તે આપણી પાસે વ્યાજ કરતું જાય આ નશ્વર કાયા માનવ દેહ ક્ષણભંગુની કાયા માટે આ આપણી પાસે વ્યાજ કરતું જાય ભગવાનનો કરે તો ગુજરાત પીડ્યા પ્રભાત પીડ્યા તો વ્યાજ કરતું જાય ભગવાન અક્ષમ છે અવાજ છે પછી પઠાણ હાથ જેવું થઈ ગયા હાથનો દિવસ થઈ ગયો ત્યારે પૈસા પૈસા કાંઈ ન આવ્યા વિચાર કરો હવે કરું તો પછી ભગવાનને પૂજા પાઠ હતી જ્ઞાન ભગવાનને હાથ ભગવાન તો ગાણ કરતા અંદર ચિંતનમાં બતાવ્યું તનકી જાણે મનકી જાણે જાણે ચિત્તી ચોરી તનકી જાણે મનકી જાણે જાણે ચિત્તી ચોરી જેના હાથમાં શું છુપાવી જેના હાથમાં જીવન મૂરી ભગવાન આ પ્રસંગમાં ભગવાનની આગળ ખૂબ વાત કરે લાલ રજિયા લાલ મને વાત કરી રજિયા વાત બોલવું ઘણી પ્રકારના કરવાનું પણ કહેવાનો મુદ્દો મને એ છે કે પ્રસંગમાં જેમ દ્વારકામાં મુનિ કરીને ભગવાન ક્યાં હતા એવી જ રીતે આ કૌશંબાના પહેલાનો મુનિ ભગવાન કરીને એક પઠાણા કર્યા પઠાણા લઈ ભાઈ કેટલા રૂપિયા બધાને બોલાવ્યા હતા કે ભાઈ કૌશંબા ભક્તને કેટલા છે પૈસા આટલા કે આ તમારા પૈસા કે 5 જણા બોલાવ્યું અને આયુ તો વધારે બરોબર મુનિ બની ગયા મુનિ મારું નામ મુનિ 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 બની ગયા એવા ઉદાહરણ તો ઘણા છે છેક પડે પછી એને એ મુનિને પાવ થયા હવે પાવ થયા આપીએ એટલે ભાઈ પાવથી મોકલવી ગયા ભગવાન અદૃશ્ય થઈ ગયા પણ આ કૌશંબાને દરરોજ ગીતાનો ગીતા વાંચવાની ટેવ એટલે એ ભાવથી લોકોને ગીતાની અંદર ફિટિંગ નથી સવારના કરો સ્નાન વિધિ થયા પછી એટલે આ ગીતાજીના વાલ ગીતાજી ઉખાડી અને ગીતાજીના તપાસ કરવા જાવ એમાંથી પઠાણની સાહેબ પૈસા મળી ગયા છે અને ત્રીજું નામ લીધું ગીતાજીમાં શું ભાવથી અને તમારે અરે મારો વાલ તકલીફ પોકાર કર્યો પાછી પાછું રોગ પોતે પોતે પ્રસ્તાવ કર્યો પોકાર પાછો પ્રસ્તાવ
અરે મારા હરકતલી આપી આમ છે જન છે આ જન ત્યારે પ્રકાર આમો હાથને દિવસે આજના દિવસે આવી અને એ કોશો બોલાવે કહે છે કે ભાઈ તમારા મોડી વાળા છે પૈસા મળે છે તમે કઈ ઉપાધિ કરતા નહીં કે ભાઈ એ બધો ખ્યાલ આવી ગયો કોણ કામ કરી ગયું શું કરી ગયું કેવી રીતે કરી ગયું મને કઈ ખ્યાલ આવી ગયો પઠાણ પડી ગયું ગામના લોકોને પણ ખબર પડી ગઈ આ ગામના લોકોને ખબર પડી ગઈ કે ભગવાન કામ કરી તો કહેવાનું હતું કે આ માનવ શરીરમાં ભગવાન તમારું કામ શરીર નશ્વર છે ક્ષણભંગુર છે તમે ભક્તિમાં ગયા પછી ભગવાન તમારું કામ કરે છે પણ તમને ખબર નથી તમે ઘડીકમાં ફળકો ખાઈ જાઓ ઘડીકમાં ફળકો ખાઈ જાઓ ઘડીકમાં ફળકો ખાઈ જાઓ ઘડીકમાં ફળકો ઘડીકમાં દાદાને પડે ઘડીકમાં પડે કહેવાનું કે ભગવાન કોઈનો ભાર ન રાખે ગોરારી વ્યાસ શીખી આપે છે ગિરધારી કોઈનો ભાર ન રાખે ગોરારી તો કહેવાનો ભાવ એ છે હવે વાણીને વિરામ લઈ થોડાક બહુ સારો પ્રસંગ પરસભાઈ વધીની કાયા રાણીનો ખાસો પડતો સુધી બાબાએ વાત કરી પણ ભૂમૃત્ય વાત તો સાચી આજનો આપણા શ્રાવણ માસના યજ્ઞનો પ્રભુ પ્રાર્થનાનો નામ સ્મરણનો એકબીજાના એકતાના મિલનનો ઈશ્વરી સાધનાનો આ ચોથો દિવસ 9 દિવસનો સોપાન છે એમાં આજે ચોથો દિવસ છનું પાન કરવાનું સોપાન છનું પાન એમાં 6 માંથી 5 બાદ કરવી સાધનાની અંદર એક સ્થિતિ સમરણમાં સહજ અવસ્થા સહજ એમાં ક્રિયાત્મક સ્થિતિ આત્મા ક્રિયા થી રહી તો એને કોઈ કરવાની જરૂર નથી આત્માને વૃત્તિને અનુભવ કરવાનો કઈ સાથે જોયું વૃત્તિને નહીતર સહજ અવસ્થામાં આત્મા અનુભવ રૂપ જ છે આત્મા અનુભવ રૂપ છે તમે અનુભવ કરો આત્મા અનુભવ રૂપ છે એ નિષ્કાની પ્રબળતા અને દ્રઢતા વિશાળતા વધારવા આવે છે સાધનાને સમરણની જરૂર છે જીવન વિતાવવું સરકારી ઋષિઓ નાના બ્રહ્માના એને જ્ઞાન પ્રાપ્ત તો થઈ ગયું કેવળ જ્ઞાન પ્રાપ્ત અને 2 પ્રક્રિયા લેવાય જેમાં ભક્તિ ને જ્ઞાન 2 પ્રકાર ભક્તિ જ્ઞાનમાં છે જ્ઞાન વિશેષ નહીં અભૂમિકામાં અમુક પ્રકારનો આવો એક વાક્યનો પ્રયોગ કરવો પડે છે ભક્તિ જ્ઞાનમાં છે જ્ઞાન તો સહજ અવસ્થા સહજ
અને સહજ અવસ્થા, સહજતાની સ્થિતિ, પરિસ્થિતિ, સ્થિતિ, સહજતામાં એવું કઈ આવતું નથી. નહીંતર સંયોગજન્ય સુખ જેને હોતું એને વિયોગ થવાનો થવા સંયોગજન્ય સુખ હવે સંયોગજન્ય ઇન્દ્રિયોના સ્થૂળોના જેને સંયોગજન્ય સુખ ભોગવ્યું છે એ અલ્પજ્ઞ છે. એનો કાર્ય કરીને વિયોગ થવાનો એ હવે યોગ વિયોગ વિના નથી. તો જોયો હોય તો વિયોગ થાય, સાક્ષાત થયેલો હોય. નટવારીને જોયા છે તો નટવારીનો મને વિયોગ જો કે ભૂપતભાઈને જોયા છે, ભૂપતભાઈનો વિયોગ તો એની યાદી તો સતાવો ને, આ કે એની ભીતરની યાદી. તો સહજાવસ્થા કહેવાનો મુદ્દો સહજાવસ્થા ભીતરની છે. સાધુભાઈ સ્વસ્થ બાંધી પડે સહજ મધ્યો ઘણી પ્રકાર સહજ યોગનો અર્થ મિલન, અયોગ્ય યોગનો અર્થ જ મિલન. અને પછી સહજ અવસ્થામાં એ પરિપક્વતાની સ્થિતિમાં જયારે વયા જાય એક વૃત્તિમાં એક સ્થિતિમાં, તો પછી એનો ઊંધો અક્ષર કરી લેવાનો યોગ. મારા ફેરવાની છે, સહેજ સુખ મૂકી દેવાનું છે. તો ઘણા સંસ્કારી આપણે કે બાપુ અમે સંસારમાં છે કે અમારે આમ રહેવું નહીં, એવો આવું નહીં. ભલે તમે રહેવો પણ તમારી આશક્તિ મમત્વ પદ હોવું જોઈએ. તમે કદાચ રહેવો સંસાર સંસારિકતા એના બે વાક્યો છે બહુ ખતરનાક, એ જોડવા બહુ સુંદર છે. મોટા મોટા તાવ ખાઈ ગયા. સંસાર મિથ્યા કીધો, જગત ને પણ મિથ્યા, જગત જીવ બે બ્રહ્મ છે, ચાવો જ એક શબ્દ. આપણે સમજવું કેમ? આપણી જેટલી કેપેસિટી છે એટલું સમજે. તમે જેટલી કક્ષા વાંચો જેટલી તમારી કેપેસિટી છે એટલું જ તમે સમાધાન કરી શકશો, એટલી સમજણાવો. અને એટલો જ વિવેકની ખાસ જરૂર છે આમાં, વિવેકની ખાસ. પછી દીર્ઘ દ્રષ્ટિ આવશે, પછી દિવ્ય દ્રષ્ટિ આવશે, બધું આમાં તો ઘણી પ્રકાર આવે છે. પણ સમજેલી વ્યક્તિ, સમાધાની વ્યક્તિ ખાસ યુક્તિની જરૂર છે. અને યુક્તિની જરૂર છે, વ્યક્તિને યુક્તિની જરૂર છે, એને ભક્તિની પણ જરૂર છે. ખાસ ભક્તિ કયો બેનો ભક્તિ ખાસ સમરણ નહીં, સાત રોટલા કરતા કરતા સમરણ કરશે. બે હાથ વાળું કરતા નથી, કદાચ 1000 હાથ વાળું સમરણ કરતા હોય તો નહીં મજા આવે. 2 હાથ વાળું સમરણ હોતું નથી. હા, 2 હાથ વાળું સમરણ હોય, સંયોજન્ય સુખ હોય, એ 2 હાથ વાળું સમરણ એ સરળ છે. જાતિ કરતા પણ એમાં કદાચ સમય સંજોગે નિષેધ પણ આવી રહેશે. પણ સહજ અવસ્થાનો સવાલ લઈ તો ધીરે ધીરે પગથિયા કરતા. 3 પગથિયા તો સેવા કહેવાય. 3 પગથિયા સેવા.
સેવાળમાંથી તમે પગ મૂકવા જાઓ તો તમે લપસી જ જાઓ, એમાં તમારા ફેર ત્રણ તમે વધી જાઓ તો પછી તમારા વાંધો ચોથો પગથિયે માટે પગ મૂકી દીધું. સમરણ સાધના. સમરણ સાધના કરતા એને કોઈ મુક્ષોમાં કરે. તમારે આ જો બોલી રહ્યો છો સહજ અવસ્થામાં સહજતામાં રહેવું પડે. પછી એને મૃત્યુનો ભય ભય ઘણી પ્રકારના વાતો એમને કરી છે. ભય ઘણી પ્રકારના માનવો આ તો સહજ અવસ્થા આપણે દર્શન દેવું. સહજ અવસ્થા સમરણની સહજ અવસ્થા. સમરણ સિદ્ધિ એવું કરો. સમરણ સિદ્ધિ એવું કરો જેમ ગાગર કનિયા. સમરણ સિદ્ધિ એવું કરો જેમ ગાગર કનિયા. માથે ડેડો રહી ગયો હોય અને પહેલા પાણી ભરવા જતી હોય અને એની સુરતા બરોબર બેડામાં જ હોય. બેડામાં સુરતા ન હોય તો બેડું બસથી પડી જાય. તો સમરણ એવું કરો બેડું પડે નહીં. સંસારમાં રહ્યો સમરણ કરો. સમરણ શુદ્ધિ એવું કરો જેમ ગાગર કનિયા. हालो तालो सुखा मां काहे कभी दिया. श्वासों की कर समरणी तो जब अजंबा को जा. श्वासों की कर समरणी तो जब अजंबा को जा. परम तत्व स्वरूप परम तत्व को ध्यान कर तो सोही गा हुआ. सोही पुरुया पवन में बांधू गैस में ब्रह्मगा हृदय धरो इस विद्वाला है. माला श्वासोश्वास की फेरेंगे कोई दात. इस 84 में जावे नहीं करते काल की बात. સમરણ કરો. સર્જાઓ સમરણ કરો. હવે મારી વાણીને વિરામ લઉં છું. સર્વ પ્રણામ કરું છું. નટુભાઈ અહીંથી પ્રયાણ કરવાનું છે અને આગે જો વિવસ હો તો સભે વિરાના. એ તો ઉજળ કલશમાં જવું છે. ત્યાં શું ખાવું શું પીવું કોની વાત કરી ઓળખાણ નથી કરી કોઈ ભગવાન પાસે. ગઈકાલે દ્રૌપદીની વાત થતી હતી એના અનુસર
ધીરેલા દૂધ રે કાઢી કઢી રેલા દૂધ દૂધ કે રે તો લડીએ ના આવે સતગુરુલાલ એ દૂધ છે ન્યારા સતગુરુલાલ રૂપાડા અરે રે દૂધ છે ન્યારા સતગુરુલાલ રૂપાડા ધીલડે રંગાજી કિયા ઢોલી તારા ઢોલ તો મારા ધીલડે ચોરાજી કિયા એ અમર ધામ કે રાજા ગણીએ એ વાજા ઢોલી રાના ઢોલ રે વાજા ઢોલી રાના ઢોલ સતગુરુ નામમાં મારા લાલ નારે ધ્યાનમાં મારા ધીલડા રંગાજી કિયા ઢોલી તારા ઢોલ અરે રે મારા ધીલડા ચોરાજી કિયા એ મારા ધામ કે રાજા ગણીએ અમર ધામ માથે નાવણ કુંડિયા રે લોલ અમર ધામ માથે નાવણ કુંડિયા રે લોલ એ સુકાઈ જમુના ના નીર રે કાઢી જમુના ના નીર નીર કે રે તો લડીએ ના જાવે સતગુરુ રામ એ નીર છે ન્યારા સતગુરુલાલ રૂપાડા અરે રે નીર છે ન્યારા સતગુરુલાલ રૂપાડા ઢીલડે રંગાજી કિયા ઢોલી તારા ઢોલ તો મારા ચિતડે ચોરાજી કિયા એ અમર ધામ કે રાજા ગણીએ એ વાજા ઢોલી રાના ઢોલ રે વાજા ઢોલી રાના ઢોલ સતગુરુ નામમાં મારા લાલ નારે ધ્યાનમાં મારા ધીલડા રંગાજી કિયા ઢોલી તારા ઢોલ અરે રે મારા ધીલડા ચોરાજી કિયા અમર ધામ કે રાજા ગણીએ એ અમર ધામ આંગણે ને સતગુરુના ધામમાં ફક્ત પાણી પીવા માટે 10 મિનિટ રિસેસ ત્યારબાદ ફરી ગરબા ચાલુ થશે रामचंद्र के
વાલા બીજા તે યુગમાં સાંભળમાં પરવરિયા રે એ વાલા બીજા તે યુગમાં સાંભળમાં પરવરિયા રે કે ત્યારે નરસિંહ રૂપ ધરાય પ્રભુજી પધાર્યા રે કે ત્યારે નરસિંહ રૂપ ધરાય પ્રભુજી પધાર્યા
તારી પાડીને તું બોલ દો
રામદેવજી ભગવાન ભાદરવા માસનો કલગલા ઠાકરની આ 5મો દિવસ અને 5મા દિવસ રીત રિવાજ તોફાન શરૂ વિચાર અને સ્મરણમાં મને ચાલતા વિચાર અને સ્મરણમાં ભેદ જ મને સમાધાનની કઈ આવતી નથી, પણ છતાં વાણી દ્વારા બોલવા માટે પ્રયોગ કરવાઓ શબ્દ સ્મરણ છે એ અભ્યાસ કરવું, વિચારો આવે છે બુદ્ધિ સ્મરણ અંતિશ જ્ઞાન ફળ પર બુદ્ધિ અને ભક્તિ છે એ અંતિશ વિચાર હર વખત સંતોની આગળ જવું, આ સમરણ કરવું, સાધના કરવી, આ શું નામ કહ્યું? સમરણ કરવું, સાધના કરવી, પૂજા પાઠ કરવા, માળા કરવી, આવી શું થાય? અટપટી વાત બહુ છે ને, અટપટું જીવન છે ને, એમને ખરેખર કરવી પડે. અનુભવની વાતો છે અટપટી, અનુભવની વાતો અટપટી, યોગ કળાની વાતો છે સદગુરુના વેચાય વેચાય જાય અને આપણે નામ વચનની કેન્દ્રમાં અનુભવની વાત કહો. અનુભવ કેવું પડે તો સંસ્કાર કહો, અનુભવ કેવું પડે તો સંસ્કાર દિલ में जो विचार शोक से दर्शा लाओ, आटे छोटे मंथनी भांगी दिल के प्राण पश्चिम देश परमोज के क्यों बैठे? आत्मा निरखो तो निर्वाण, आत्मा ने निरखो જ્ઞાનમાં આત્માને નિરખો તો નિર્વાણ. નિરખવાની શક્તિ જો છે એની પાસે સુરતા જો છે, એમાં મુક્તા જો છે, એમાં સંયમ જો છે, એમાં સાધના જો છે, એક પ્રકારનું પરમાત્મા જેને વ્યક્તિઓ એની યારે સત્સંગ છે. ગમે પ્રકારની માનતા જે કોઈ પરમાત્મા કોઈ ગમે પરમાત્માને માનતા નથી તો એક પ્રભુવાળા પરમાત્મા જે નથી, પરમાત્માને માનતા હો, પછી કોઈ પ્રકારની ગમે પ્રકારની પરમાત્માને માનતા હો, એની માટે સત્સંગ છે, એની માટે સમાગમ છે, એની માટે નિષ્ઠા પણ આવે છે, એને રટતા પણ સત્સંગ હોય. સત્સંગનો મહિમા બહુ જ્યારે સત્સંગ કહેવાય સત વત્તા સંગ, સત્યનો સંગ, સત્યનો સંગ એક વખત એક જ વખત થાય. સમાગમ કરો, સમાવાનો ક્રમ પણ એ વસ્તુ જુદી છે. આ કલ્પે આજના ગાગલ સમાગમ, સમયનો ગમ, સમાગમ સમાવાનો એ
અને પૂજા પાઠ પ્રાર્થના ઇત્યાદિ ઈશ્વરે બનાવેલી જે રમત છે ને એ રમત રમવા માટે તમને મોકલ્યા. તમારે જેવું રમવું રમી, જેવું તમારે રમવું હોય તમે છૂટી. ભગવાન કે હું તો નિરાલો છું, તમારે જેવું રમત રમી ગયું પછી પસ્તાવા ન થાય. રમત જઈને શીખી ગયા રમત પછી વાંધો નહીં. એક નાનું છોકરું હોય અને એને નાનપણથી એક હોળની અંદર આમ શેકવાડે નવડાવે. 1 વર્ષ નવડાવે, બીજા વર્ષ નવડાવે, પછી ધીરે ધીરે નાના નાના હોય પછી તરતા શીખી જાય. 5 વર્ષથી 6 વર્ષ તરતા શીખી, 7 વર્ષ તરતા શીખી, તરતા આવડી. એમ કરતા 30 વર્ષ કહેવાય તો આ કિનારથી આ સામે કિનારો થઈ જાય. 30 વર્ષ. હવે એમાં કાઢો પડ્યો. હવે કાંડો તો બની ગયો, કાંડો બની ગયો ને કાંડો બની ગયો. પણ એને મૂળભૂત તરતા તો આવડતું, કાંડો હતો ખરો પણ એને તરતા તો આવડતું. દરિયા અમારા નદી કિનારે કાંડો બને તો બધો કમારે સામે કિનારે નહીં કાંડો હતો, પણ એને તરતા નાનપણમાંથી શીખેલો હતો. કહેવાનો મુદ્દો આ છે કે નાનપણમાંથી પૂજા પાઠ પ્રાર્થના છે કરતા જો આવડતું છે ને, ભલે પછી એને ગાન પણ આવી જાય, પાગલ પણ આવી જાય, દીવાન પણ આવી જાય, પણ સામે કિનારે ભૂલી જાય. હલોકન સ્મરણને ભક્તિમાં ભાર મૂકવું તો નામ સ્મરણમાં છે. એનો અર્થ એમ નહીં સમજવા બાપુ આપણે કહે છે હલોકન ભાર મૂકો છે. આ સંસાર સાગર છે ને બહુ મજાનું પણ છે અને તે હિંમત ભાવો. સંસાર સાગરનું પાણી કેવું? સંસાર સાગરનું પાણી ખારું મીઠું પડ્યું હોય. સંસાર સાગરનો તો કદાચ મીઠો સાગર બનાવવો હોય તો મીઠો સાગર પણ બને છે. એની ક્રિયાઓ એનું કર્તવ્ય એનું કર્મ બરોબર મલિન પણ દૂર થઈ જાય એટલે એ પણ પરમાત્મા ભૂલશો અહીંયા બેઠેલા અથવા એની પરિવાર પરમાત્માને ના ભૂલશો. જેથી પરમાત્માને ભૂલશો જ નહીં. અને એ માન્યતા અને અંતમાં એ કે પરમાત્મા આવવાના છે. ગેડીની જ રમત છે આ. પણ બે સારા છે. જેમ રામ ભગવાનનું મન હનુમાન એમાં કોઈ બે મન છે. કૃષ્ણ ભગવાનનું મન અર્જુન એમાં કોઈ બે મન. રામદેવજી ભગવાનનું મન વાંચે, કબીર સાહેબનું મન સર્વદા સાહેબ અને ભાણ સાહેબનું મન ભવિષ્ય. આ મનને શુદ્ધિ કરવી. મનને શુદ્ધિ કરવી કઈ જરૂર નથી, પણ એને ઓળખની જરૂર છે. મન કેનું છે? જેમ રાજાને હતા, રાજાના હુકમ પ્રમાણે પ્રધાન કામ કરે, પણ પ્રધાનના હુકમ પ્રમાણે રાજા કામ કરે. આ બહુ મોટી વાત સમજાયેલી છે. પ્રધાનના હુકમ પ્રમાણે રાજા કામ
જો મારો રામ પ્રભુ એમ કે હે હનુમાનજી મહારાજ, હે હનુમાન, मैं तो तेरा कर्जदार, मैं तो तेरा कर्जदार, पवित्र परमात्मा स्वरूप होता एम कहे हनुमान जी महाराज ने कि मैं तो तेरा कर्जदार, एम गुरु जी के साथ शिष्य ने एम कहे मैं तो तेरे आदमी हूं, पर એનું કાર્ય જોઈએ છે, કઈ છે આદિત્ય હર વખત કરું છું સમજવા જેવી વાત પુકાર ભગવાન તનમનની જાણે છે, પ્રશ્ન ભગવાન તનમનની જાણે છે, તનથી જાણે મનથી જાણે જાણે ચિત્તથી જોઈ, જેના હાથમાં શું છુપાવીએ જેના હાથમાં જોઈ ભગવાન જાણે છે, છતાં જીવ ભાવ આપણી અંદર રહેલો છે એટલે પુકાર કરવો. આપણે જ્ઞાન ભાવનું પ્રાગટ્ય થયું, જીવ ભાવનું પ્રાગટ્ય છે એટલે પુકાર કરવો જ પડે. ઉપજ રીતે પ્રગટ રીતે ભગવાનને પુકાર કરવો જ જોઈએ, સમરણ કરવું જ જોઈએ, સાધના કરવી જ જોઈએ. તમે અહીં આવ્યા પુકાર કરવો અને બોલે બોલે આવો પુકાર છે. એક વખત આ પર વાત યાદ કરી, અકબર ઘોડામાંથી એનો જીવાન એના ઘોડામાંથી સ્વાર થઈ અને ફરવા નીકળ્યા. અકબર એમાં ઘોડામાંથી સ્વાર થઈ અને ઘોડો જંગલમાં જતા 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 થઈ જતા પડી ગયો. હિસાબ પડી ગયા. એમાં વરસાદ પડશે, વરસાદનો એકદમ આ ધૂપ કહેવાય શું, એકદમ સૂર્યનારાયણ તપતા. હવે એમાં અકબરને પાણી પીવાની વિચાર કરવું છું કે આમ રોજ વરસાદ કરતા. હવે એમાં એક ભરવાડ બકરાન ઘેટા ગાય ને ઉતારે અને ત્યાં જઈને ભાઈ થોડું પાણી પાડ્યું. પેલો ભમરી આ હતી, ભમરીમાં શું છે, ભમરી હતી. પછી લોકોને સૌરાષ્ટ્રમાં ભમરી કરી પાણી પેલા ભમરીમાં રાખ્યા અને પાણી પાડે બહુ વર્ષી જાય છે. અને વિચાર કરવાના પાણી બહુ થશે પાણી ભમરીમાંથી ભરી અને પાણી પછી એની ચિઠ્ઠી આલા ચિઠ્ઠી નાખી કામ પડે ત્યારે ચિઠ્ઠી લઈ તું તને આવજે. અત્યારે તમારે કાયદો નથી બનાવો, મારે કઈ કરવું, મારે તમારો કાયદો નથી. તમે અહીં આવ્યા પાણી ભાઈ મારી ફરજ એ ચિઠ્ઠી બાંધી આમ કઈ ઠીકરીમાં એવું આવે છે, ઠીકરીમાં પણ છતાં એ ઘરે ગોવાયો ઘરે જાય છે. ઘરે જઈને કહે છે આ તો કોઈ માણો એવો વસ્ત્રાજ હજાર જેવો ખૂબ હતું એને આ ચિઠ્ઠી આપી છે એટલે બાંધી રહે છે. એટલે ઘરવાળી તું હાલે ને, ઘરવાળી નાખી તો હાજરી રાખજો આપી બાંધીનો જે માથે પની મૂકી તરત પડ્યું કોઈ જઈને કે દરરોજનું કાર્ય ચાલવાનું કુવાડી ફરવા.
કુદરતી કરવું છે. એમાં ગાયોની અંદર અને એવો બકરાની અંદર એવો રોગ આવ્યો બધા મરી ગયા. વિચાર કરવું કેમ ગુજાર આપણે આગળ તો કાંઈ થઈ નહીં. પૈસા નહીં તેની કરવારે સાથ જેની કરવારી મજબૂત હોય ને વાંધો મજબૂત જોઈએ. મન મજબૂત જોઈ વાંધો ન આવે. લંકા ટેકીને જાય એ તો હનુમાનજી મહારાજ મન મજબૂત જોઈ. બીજા ગુણ હનુમાનજી મહારાજે ગાયા છે. રામજી સિવાય કલકાળમાં બીજાના ગુણ ગાયા અને કબીર સાહેબે સર્વદા તારે કબીરના જ ગુણ ગાયા છે અને અર્જુને કૃષ્ણના જ ગુણ ગાયા છે. મનની વાત કરે ત્યાં ન જોવાય ત્યારે સર્વદા તારે કબીરના જ ગુણ ગાયા. એમ રવિ સાહેબે ભાન સાહેબના જ ગુણ ગાય કને રવિ નામ ગુણ ભાણ પિતા બોલાયા. એમ કળયુગમાં પણ પાછી હજી રામદેવજી મહારાજના ગુણ ગાયા. રામદેવજી મહારાજના પાછી હજી ઉગમસિંહ બાબા હતા. ઉગમસિંહના શિષ્ય લખોજી લખમો મારે કર્માંતરને લખમો મળે ને કર્માંતરે એ બીજા થઈ ગયા. લખોજી બીજા નહીં, આ લખમો મારે સંશોધન કરી દુકાળ પડ્યો. આપણે દુકાળ જો મરી ગયા બધા ઓલી બાઈક જાઓ તમે બધા ચીઠી કરી જાઓ ને આપણે કામમાં તપાસ કરો. ચીઠી આપ્યા જોતા જોતા બધા બે ચીઠી કરો. અકબરની ચીઠી જતા જતા બધા હાલ કરવાની બધી જ્યાં જીવન તેરે કે ચીઠી કે આ ભાઈ આ ચીઠી વાળા કોણ છે? હું એને ઓળખતો નથી. આમ જો સહી અક્ષરેના બીજા ઉપર રોકવાને ચીઠી રોકે કોણ? હાલો મારા ગુરુજીની ગતિ ન જાય પાણી એને પછી નહીં રોકે ધરવાણી ધરવાણીમાં બીજા ભગવાન જેને મળી ગયા એને ધરવાણી પૂરી જેમ કરી ત્યાં જ્યાં પડી ગયો ત્યાં નમાજ પઢવાનું અને નમાજ જ્યાં જાઓ ઉપર છે જાઓ અહીંયા જાઓ અગાસી હતી ઉપર નમાજ અને આ માણસ બરોબર આમ હાથ કરે છે, આમ હાથ કરે છે, આમ હાથ કરે છે, આમ ઊંઘી પેરી છે. આ શું ખાવું? જોયું ત્યાં નમાજ પડી ઊંઘી પેરી અને ભાઈ કેમ ભાઈ શું વ્યવસ્થા કરે કે આ દવા ચીઠી છે તમે કોણ? દિલ્હીનો રાજા કોણ છો? તમે આમાં ઊંચા હાથ કરતા હતા શું કરતા હતા? બધાની બંદગી કરતી. તમારા કરતા બધા મોટા છે. હા મોટા છે. હું તો તમારે ગણવા નહીં કરવાયો પણ હવે તમે પોતે પરમાત્માને માગણી આત્મા પરમાત્માને માંગો છો એટલે હવે મારે તમારી આગળ માગણી કરી તો મારે તો એને આગળ માગણી હું પાછો નીકળી ગયો. તમે જેને મારી રહ્યા છો અને જેનાથી તમારો રાજ આવ્યો તમે એના પોકાર કરી રહ્યા છો તો હું તમને હું કામ યાદ કરવાનો જરા હું નીકળી જઉં આવી કરવાની કે હું ये बादशाह थे ये भगवान खुदा ने मान दो परमात्मा ने रामो हाथ से राम करता था ये माफी करता था मन देव तो के इंडिया के माफी न करता आपने परमात्मा के तो माफी કરી खुद ही खुद डायरेक्ट का लगी हो किसी पानी केवल हुआ वाया वाया करा परमात्मा ने
પુકાર જરૂર ના મળશે. કહેવાનો હતો આજે આ સોપાન અનુકૂળ આપી પરમાત્માનો સત્સંગ કરવા